હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ RA3 એકેડમી. આજે આપણે મેન્સની આન્સર રાઇટિંગ કઈ રીતે કરવી તેના વિશે વાત કરીશું. પ્રિલિમ્સનું રિઝલ્ટ આવી ગયું છે અને તમે આન્સર રાઇટિંગ ઓલરેડી સ્ટાર્ટ કરી દીધી છે. ઘણા મિત્રો મારા આન્સર રાઇટિંગ પ્રોગ્રામમાં જોડાઈ ચૂક્યા છે, તો જો તમે ન જોડાયા હો તો જોડાઈ જાઓ. સૌપ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો, જેથી આ ફ્રી ઇનિશિયેટિવનો લાભ વધુમાં વધુ મિત્રો લઈ શકે. હવે આન્સર રાઇટિંગ, મેં જ્યારે આ લોકોના પેપર્સ ચેક કર્યા કે જે લોકોએ મને હમણાં આન્સર્સ મોકલ્યા છે, તો એમાં અમુક ભૂલો એવી છે કે જે કન્ટિન્યુઅસ મિત્રો કરતા હોય છે. અને બીજું કે ઘણા મિત્રોની મને રિક્વેસ્ટ પણ એવી હતી કે મેમ આન્સર રાઇટિંગ કઈ રીતે કરવું તે સમજાવો બિગિનર્સ માટે. સો આ તેના માટેનો વિડીયો છે. તો આન્સર રાઇટિંગ કરવી હોય મેન્સમાં, હવે મેન્સની અંદર આપણે એસે વિશે મેં પહેલાં પણ કીધું હતું એ પ્રમાણે કે એસે કે નિબંધ, ઓકે, તે આવશે તમારા મતલબ ગુજરાતીના પ્લેલિસ્ટમાં. ગુજરાતી લેંગ્વેજ પેપર એવું એક પ્લેલિસ્ટ છે મારી ચેનલ ઉપર, એમાં મેં ઓલરેડી એસે વિશે માહિતી આપેલી છે. તો ગુજરાતીના તમે નિબંધ લખો, અંગ્રેજીના નિબંધ લખો કે તમે આપણા એસે પેપર પેપરના નિબંધ લખો, એક જેવા જ રહે છે, ફોર્મેટ સેમ રહેવાનું છે. તેમ છતાં જો તમને એસે એટલે આ મેન્સ માટે નિબંધના પેપર માટે, એસે પેપર માટે જો અલગથી વિડીયો જોઈતો હોય તો મને કમેન્ટમાં જણાવજો, તો હું એ વિડીયો પણ બનાવીશ. આજે આપણે વાત કરીશું મેઇનલી GS 1, 2, 3 આ 3 પેપરના આન્સર કેવી રીતે લખવા તે વિશે. આખો વિડીયો મારી સાથે જોડાયેલા રહો. પહેલાં તો આપણે જનરલ વાત કરીશું, ફોર્મેટ વિશે જોઈશું, ધેન કઈ રીતે તમારે આન્સર લખવાની શરૂઆત કરવી જોઈએ, કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ તે બધી વિશે વાત કરીશું કે જેથી તમારા કોઈ પણ જગ્યાએ માર્ક્સ ન કપાય. ત્યારબાદ હું તમને ડાયરેક્ટિવ વર્ડ્સ વિશે સમજાવીશ. ઓકે, તો મિત્રો મારી સાથે જોડાયેલા રહો અને પૂરો વિડીયો જોજો, તમને ફાયદો થશે જ. તો સૌ પ્રથમ તો ફોર્મેટ કેવું હોવું જોઈએ. ઓકે, કોઈ પણ જવાબ તમે લખશો જનરલ સ્ટડીઝના પેપર્સમાં તો ફોર્મેટ હોય છે. અચ્છા, અને મને મેક્સિમમ જે આન્સર શીટ્સ મળી છે, જે લોકોએ જવાબો લખીને મોકલ્યા છે, તે બધા એ ઇંગ્લિશ મીડિયમમાં લખ્યા છે, અને તેથી હું ગુજરાતી અને ઇંગ્લિશ એ બંનેના વર્ડ્સ યુઝ અહીંયા કરીશ. એટલે બાયલિંગ્યુઅલ જેવું રહેશે. લેક્ચર ડિલિવરી ભલે ગુજરાતીમાં છે, પણ ઇંગ્લિશ મીડિયમવાળા પણ સમજી શકે તે રીતે જ આ વિડીયો રહેશે. ઓકે, તો આન્સર રાઇટિંગનું ફોર્મેટ કેવું હોય કે જ્યારે તમે જનરલ સ્ટડીઝમાં લખતા હો તો ફોર્મેટ છે ઇન્ટ્રોડક્શન, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ પ્રસ્તાવના, બોડી એટલે કે મુખ્ય ભાગ, અને કન્ક્લુઝન જેને આપણે ઉપસંહાર કહીશું. તો આ 3 ભાગમાં તમારો આન્સર લખાવવો જોઈએ સૌથી પહેલા તો. બીજી વસ્તુ મિત્રો કે ક્યારેય આ વર્ડ્સ તમારે નથી લખવાના. ઓકે, કે ઇન્ટ્રોડક્શન કે પ્રસ્તાવના લખીને શરૂ કરશો એવું નથી કરવાનું, ડાયરેક્ટ શરૂ કરવાનું હોય. તમે પહેલો ફકરો જે લખશો તે બધાને ખબર હોય કે આ ઇન્ટ્રોડક્શન છે. તમે ત્યાર પછી એક ફકરા પછી જે વસ્તુ લખી હોય તે તમારો બોડી પાર્ટ ગણાય, અને છેલ્લો ફકરો જે લખશો તે તમારું કન્ક્લુઝન ગણાય. બે વસ્તુ કે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન આ બંને, એટલે કે આ કોઈ પણ વર્ડ્સ તમારે લખવાના નથી, પણ આ ફોર્મેટમાં લખવાનું છે. ઓકે, એટલે કે આ ફોર્મેટ હોવું જોઈએ, બટ આ શબ્દો તમારે ત્યાં નથી લખવાના. ફર્સ્ટ થિંગ. બીજી વસ્તુ કે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન એ ખાસ કરીને પેરેગ્રાફમાં, એટલે કે ફકરો પાડીને જ લખવાનું. એટલે કે આ હોવું જોઈએ તમારું પેરેગ્રાફમાં. આ પ્લસ કન્ક્લુઝન, એટલે કે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન આ બંને તમારે ફકરો પાડીને લખવાનું હોય, પેરેગ્રાફ વાઇઝ લખવાનું હોય. બોડીમાં તમે પોઈન્ટ વાઇઝ લખી શકો છો, સબ હેડિંગ્સ આપીને, અને એ રીતે લખો તો વધારે માર્ક્સ મળે છે. તમે પોઈન્ટ વાઇઝ લખો તો ઓછા શબ્દોમાં તમે વધુ પોઈન્ટ્સ, વધુ મુદ્દાઓને સાંકળી શકો. તો તમારે મુખ્ય ભાગ એ કઈ રીતે લખવાનો છે? મુખ્ય ભાગ લખવાનો છે પોઈન્ટ્સમાં. ઓકે, એટલે કે બુલેટ પોઈન્ટ્સમાં. અને ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન તમારે લખવાનું છે ફકરામાં. હવે કેટલા શબ્દોમાં આ હોવું જોઈએ? ઓકે, બીકોઝ તમને ખ્યાલ છે કે 15 માર્કના ક્વેશ્ચનમાં 150 વર્ડ્સની વર્ડ લિમિટ છે, કે વર્ડ લિમિટ્સ ઇઝ 150. 150 શબ્દોમાં તમારે 15 માર્કના ક્વેશ્ચન એટેન્ડ કરવાના છે, અને 20 માર્કના ક્વેશ્ચનમાં વર્ડ લિમિટ ઇઝ 200 વર્ડ્સ, એટલે કે 200 શબ્દોમાં તમારે 20 માર્કવાળા ક્વેશ્ચન એટેન્ડ કરવાના છે. અને આ બંનેમાં તમારી આ વર્ડ લિમિટ એ ફોલો થવી જોઈએ. તમને ગમે તેટલા પેજ આપ્યા હોય, હમણાં લાસ્ટ યરમાં આવું કર્યું છે આ લોકોએ કે ઘણી વખત 3 થી 4 પેજીસ એક આન્સર લખવા માટે એ લોકો આપે છે, પણ એનો મતલબ એ નથી કે તમારે 4 પેજ ભરીને લખવાનું છે.
ઓકે, જનરલી એવું હોય કે એક પેજમાં 100 શબ્દો આવી જાય. જો બહુ જ મોટા મોટા વર્ડ્સ હોય, તમારા અક્ષરો જો ઘણા મોટા મોટા હોય કે બિગ હેન્ડ રાઇટિંગ હોય, અને જો બહુ છૂટું છૂટું લખતા હોવ તો ત્રીજા પેજમાં જવાની સંભાવના છે, પણ એ ખબર પડે કે હા અક્ષર પ્રમાણે તમારું કઈ રીતે છે. પણ તમારા અક્ષર જો મીડિયમ હોય કે નાના હોય તો મીડિયમ સાઇઝના અક્ષરોમાં એક પેજની અંદર 100 શબ્દો, 80 થી 100 શબ્દો આવતા હોય છે, અને તે પ્રમાણે તમારા બે જ પેજ 200 વર્ડ્સ માટે ભરાવા જોઈએ, અને 150 વર્ડ્સ એ મીડિયમ સાઇઝના અક્ષર માટે એક પેજ અને બીજું અડધું પેજ આ રીતે ભરાતું હોવું જોઈએ. ઓકે, હા, ક્વેશ્ચન કેટલો લાંબો લખ્યો છે તેના ઉપર પણ ડિપેન્ડન્ટ છે, પણ જનરલી મિત્રો આ રીતે ફોલો થતું હોય છે. હવે એટલા માટે જરૂરી છે કે વર્ડ લિમિટ ફોલો થવી જોઈએ. હવે ઘણી વખત એવું બને કે અમુક લોકો અડધું પેજ તો ખાલી પ્રસ્તાવનામાં જ નાખી દેતા હોય, કે 2 ફકરાની પ્રસ્તાવના લખે અને પછી એકચ્યુઅલી એમનો મુખ્ય ભાગ શરૂ થાય, અને એવું કરવા જતા, અને ઇવન કન્ક્લુઝન પણ ઘણી વખત મેં જોયું છે કે આટલો મોટો ફકરો લખે, 7, 8 કે 10 લાઇનની અંદર તમે કન્ક્લુઝન લખ્યું હોય, તો પછી તમારો મુખ્ય ભાગ કે જે ક્વેશ્ચનમાં મેઇન વસ્તુ પૂછી હોય તે ઓછી કરવી પડે. અને એટલે કે કેટલા શબ્દોનો ક્વેશ્ચન હોય તો એ પ્રમાણે તમારે કેટલા શબ્દોની અંદર આને એટેન્ડ કરવાનું છે. તો જુઓ, આપણને 2 વર્ડ લિમિટ હોય છે. એક છે 150 શબ્દો વાળો, આ શબ્દોની સંખ્યા છે, ઓકે, કે એક 150 વર્ડ્સ અને બીજા છે 200 વર્ડ્સ. તો અહીંયા રૂલ ફોલો થતો હોય છે 10%, 10% અને 80% નો. ઓકે, હવે 150 શબ્દોમાં 10%, એટલે કે 15 થી 20 શબ્દોમાં તમારી પ્રસ્તાવના આ ક્વેશ્ચન્સમાં હોવી જોઈએ. એ જ રીતે 15 થી 20 શબ્દોમાં તમારું કન્ક્લુઝન હોવું જોઈએ, એટલે કે 2 થી 3 લાઇન કે 4 લાઇન મેક્સિમમ થાય મીડિયમ હેન્ડરાઇટિંગ વાળા માટે, એનાથી વધુ જોઈએ નહીં. એટલે આ રીતે, અને બાકીના જે વર્ડ્સ આપણા રહ્યા તે 110 થી 120 શબ્દોમાં તમારો બોડી પાર્ટ આવે. ઓકે, સેમ વે અહીંયા લઈશું તો આપણે 200 શબ્દોના 10% એટલે કે 20 છે, તો 20 થી 25 શબ્દો એમાં તમારી ઇન્ટ્રોડક્શન આવશે, 20 થી 25 શબ્દો એમાં આવશે કન્ક્લુઝન, અને બાકી બચ્યા એટલે કે 150 થી લઈને 160 શબ્દો એમાં તમારો બોડી પાર્ટ આવવો જોઈએ. એટલે કે આ વર્ડ લિમિટ તમારે ફોલો કરવાની રહેશે મિત્રો. સો આ પાર્ટ તમને સમજાયો. બીજી વસ્તુ કે તમને હવે 150 વર્ડ્સમાં કીધું છે, પણ ઘણી વખત એવું બને છે કે લોકો 2-3 પાર્ટ્સની અંદર ક્વેશ્ચન પૂછતા હોય છે, તો થોડું વધી શકે, પણ 150 ના 170 મેક્સિમમ થાય. 200 તો ન જ થવા જોઈએ ને. એટલે કે 150 વર્ડ્સનું હોય, અને ઘણી વખત તમારી પાસે વર્ડ્સ ના હોય તો 140 શબ્દોમાં પણ પતી શકે છે. સો એ પ્રમાણે જોવાનું કે 140 થી લઈ અને 160, 165 શબ્દો થતા હોય ત્યાં સુધી ચાલે. અને તમારા શબ્દો કે કેટલા શબ્દો, કેટલી લાઈન લખો છો તો કેટલા શબ્દો થાય છે એ તમારી પ્રેક્ટિસથી આવશે. જેટલા પેપર્સ મેં ચેક કરીને આપ્યા છે અને મેં જ્યાં લખ્યું છે કે વર્ડ લિમિટ એક્સિડેડ, તો તમે તમારા શબ્દો ગણજો કે એકચ્યુઅલી કેટલા થયા, કે 150 થી કેટલા વધ્યા છે, કેટલા ઓછા થયા છે. અથવા જે લોકો શરૂઆત કરી રહ્યા છે તેમને ખબર ન પડતી હોય તો લખવાનો એક ફકરો, અને પછી જોવાનું કે તમારા એક લાઈનમાં કેટલા શબ્દો થાય છે. ઘણી વખત 4, ઘણી વખત 5, ઘણી વખત 6. તો આ 4, 5, 6 એટલે કે એક ફકરો લખો, એમાં એવરેજ કાઢવાની કે દરેક લાઈનમાં તમારા કેટલા થયા, અને એ પછી એવરેજ કાઢશો એટલે કે 5 કે 6 શબ્દો એક લાઈનમાં મોસ્ટ ઓફ મેજોરિટી થતા હોય છે, અને એ પ્રમાણે પછી તમારે લાઇન્સ ગણી લેવાની કે તમે કેટલી લાઇન્સમાં લખ્યું છે. ઓકે, તો શબ્દો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત વર્ડ લિમિટ એક્સિડેડ આવું કરીને ગમે તેટલું સારું લખ્યું હોય, બેસ્ટ આન્સરને પણ ફૂલ માર્ક્સ નથી મળતા, અથવા બેસ્ટ આન્સરને પણ હાઈએસ્ટ માર્ક્સ નથી મળતા. ઓકે, ચેકિંગ કરવાની બધાની મેથડ અલગ અલગ હોય છે. અમુક પેપર ચેકર્સ એ સપોઝ 15 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો 15 પણ આપી શકે છે. 20 માર્કના ક્વેશ્ચનમાં 20 માર્ક્સ પણ આપતા હોય છે. એ પેપર ચેકર ઉપર છે. અને અમુક પેપર ચેકર એવા હોય કે 20માંથી મેક્સિમમ 10 માર્ક આપે. એમને લાગે કે આ બેસ્ટ આન્સર છે અત્યાર સુધીનો મારો, તો એ 10, એમને 10 થી વધારે એ આપશે જ નહીં. ઓકે, તો ઘણી વખત એવું હોય છે, પણ ચિંતા કરવાની જરૂર નથી કે આ જીપીએસસીની મેથડ એવી છે કે એક પ્રશ્ન જેટલા વિદ્યાર્થીઓ છે, આ 6099 જે પાસ થયા છે, આ 6099ના પહેલો પ્રશ્ન એક જ વ્યક્તિ ચેક કરશે, બીજો પ્રશ્ન એક જ વ્યક્તિ ચેક કરશે. એટલે કે બીજા પ્રશ્નની અંદર જો સપોઝ કોઈ પેપર ચેકર એવા હોય કે જે 10 થી વધારે માર્ક્સ નથી આપતા 20માંથી, તો બધાના એ બીજા ક્વેશ્ચનની અંદર 10 ની અંદર જ માર્ક્સ હશે. પછી એ એમનું નક્કી કરી લે ધોરણ કે સૌથી વધારે 10 ભૂલોના હું 0.5 કાપીશ કે 1 માર્ક કાપીશ. તો એ રીતે તમને
માર્ક્સ આપતા હોય છે અને જે વધારે આપે છે તો એ પ્રમાણે એ આપશે. સો બધાની એક મેથડ હોય છે માર્ક્સ આપવાની, પણ ચિંતા કરવાની આપણે જરૂર નથી, કેમ કે જે આપણું થવાનું છે તે જ બધાનું થવાનું છે, અને એટલે આપણે આપણો આન્સર બેસ્ટ લખવાનો છે. ઓકે, સો એક તો આ વસ્તુ છે. બીજી વસ્તુ કે હા, મીડિયમ ચૂઝ કરવાનું રહેશે. જ્યારે દાસા સર ચેરમેન હતા તો તે વખતે તમને ઓપ્શન આપવામાં આવતા હતા કે તમે કોઈ પણ પ્રશ્નને ગુજરાતી કે અંગ્રેજી બેમાંથી કોઈ પણ ભાષામાં લખી શકો છો. પણ હવે એવું થઈ ગયું છે કે તમારે પહેલેથી એ કહેવાનું રહેશે કે તમે કયા પેપરમાં કઈ ભાષામાં લખવાના છો. તો જો તમે સપોઝ કોઈ પેપરમાં અંગ્રેજી ભાષા ચૂઝ કરી હોય તો તમારે બધી જ વસ્તુ ઇંગ્લિશમાં લખવાની રહેશે, અને જો તમે ગુજરાતી ચૂઝ કરી હશે તો આખું પેપર તમારે ગુજરાતીમાં લખવાનું રહેશે. એટલે તમે પેપર વાઇઝ ભાષા ચૂઝ કરી શકો છો, બટ નોટ ક્વેશ્ચન વાઇઝ. આ પહેલા હતું કે ક્વેશ્ચન વાઇઝ ચાલતું. ઓકે, પણ હવે એવું નથી. એટલે તમારે પેપર વાઇઝ ભાષા ચૂઝ કરવાની રહેશે. એટલે પહેલેથી જ તમે પ્રેક્ટિસ પણ એ જ ભાષામાં કરો કે જે ભાષામાં તમે એ પેપર એટેન્ડ કરવા માંગતા હો. તમને એવું લાગતું હોય કે ગુજરાતનું હિસ્ટ્રી અને કલ્ચર વિશે બહુ બધું પૂછાય છે અને ગુજરાતનું હિસ્ટ્રી કલ્ચર તો ઇંગ્લિશમાં મટીરિયલ્સ અવેલેબલ નથી, તો એ ગુજરાતીમાં અવેલેબલ છે અને હું ગુજરાતીમાં કમ્ફર્ટેબલ છું એ સબ્જેક્ટમાં, તો તમે GS1 એ ગુજરાતીમાં આપી દો અને GS2, GS3, GS4 તમે ઇંગ્લિશમાં આપી શકો છો, અથવા વાઇસે વર્સા, તમને જે પેપર જે લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ હોય, પણ પેપર વાઇઝ ભાષા ચૂઝ કરવાની રહેશે. સો મિત્રો, આ વસ્તુ ખબર પડી ગઈ. અને વર્લ્ડ લિમિટ ઇમ્પોર્ટન્ટ છે, શબ્દ મર્યાદા ઇમ્પોર્ટન્ટ છે, એમ જ લખવાનું રહેશે. બાકી માર્ક્સ કપાશે, બીજું કશું નહીં મિત્રો. તમારો આટલો સારો આન્સર હોય, તમે 2ની જગ્યાએ 4 પેજ ભરી નાખ્યા હોય કે 200ની જગ્યાએ 400 શબ્દમાં લખ્યું હશે તો વધારે માર્ક્સ નથી જ મળવાના. ઉપરથી તમારા માર્ક્સ કપાઈ જશે. એ તમારા આન્સરથી ઇમ્પ્રેસ થઈને સપોઝ એવું કરવા જતા હોય કે 15માંથી 15 માર્ક્સ આપી દઈએ, કે 20માંથી 20 માર્ક આપી દઈએ, કે 19 માર્ક આપીએ, સીધે એ 10 થઈ જશે તમારા માર્ક્સ. અડધા કરી નાખશે કે આટલા બધા વર્ડ્સમાં તો પૂછ્યું જ નથી ને, કેમ એને વર્ડ લિમિટ નથી ખબર, આપણે તો આપેલી હતી. એ લોકો આ તર્ક આપે છે. અને આ વખતે ઘણા મિત્રોને, મતલબ આ વખતે જે લોકોએ મેન્સ આપી છે બધાના એવા એક્સપિરિયન્સ છે કે 3-4 પેજ આપવામાં આવ્યા હતા એક પ્રશ્ન દીઠ. પહેલા 2 જ પેજ આપતા એ લોકો 200 વર્ડના ક્વેશ્ચનમાં, પણ હવે એ લોકો આપે છે 3-4 પેજીસ. પણ એ જસ્ટ મે બી કે તમને ખબર પડે છે કે નહીં, તમે વર્ડ લિમિટમાં લખી શકો છો કે નહીં, તે રીતે. તો વર્ડ લિમિટ દરેક ક્વેશ્ચનમાં ફોલો કરજો. અને આ રીતના ફોર્મેટ હશે કે 150 શબ્દોના જ્યારે ક્વેશ્ચન હોય તો ઇન્ટ્રોડક્શન 15થી 20 વર્ડ્સની અંદર, બોડી 110 થી 120 વર્ડ્સની અંદર, અને કન્ક્લુઝન 15 થી 20 વર્ડ્સની અંદર લખાવવું જોઈએ. એ રીતે 200 વર્ડ્સના ક્વેશ્ચન હોય તો 20 to 25 વર્ડ્સમાં ઇન્ટ્રોડક્શન, 150 to 160 વર્ડ્સની અંદર તમારું બોડી પાર્ટ, અને 20 to 25 વર્ડ્સની અંદર કન્ક્લુઝન. ઠીક છે મિત્રો, હવે આપણે જોઈશું કે ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝન કે એ બધું કઈ રીતે લખીશું. પણ તે પહેલા તમારે કયા સ્ટેપ્સ ફોલો કરવાના છે કોઈ પણ ક્વેશ્ચનને એટેન્ડ કરતા પહેલા, તમારે શું ધ્યાનમાં રાખવાની બાબતો છે તે આપણે જોઈએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો મિત્રો, કે જેથી હું પછી એને રબ કરી દઈશ. અને ટ્રાય કરો કે નોટ્સ બનાવવાની રાખો, કે જેથી તમે જ્યારે આન્સર લખવા બેસો તો તે વખતે તમને ખ્યાલ આવે કે તમારે કઈ રીતે લખવાનું છે. હવે આપણે જોઈશું કે કયા સ્ટેપ્સ આપણે ફોલો કરવા જોઈએ કે જ્યારે પણ આપણે મેન્સના પેપર્સ લખીશું તો, કે આન્સર્સ લખીશું તો સ્ટેપની અંદર સૌથી પહેલું સ્ટેપ છે કે પ્રશ્નને સમજો. સૌથી પહેલા તો કે પ્રશ્નને સમજવાની કોશિશ કરો કે તમને પૂછ્યું છે શું. ઓકે, અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન. સૌથી પહેલું છે કે તમે પ્રશ્ન સમજો. આનો મતલબ એ છે કે પ્રશ્નની ડિમાન્ડ શું છે. અહીંયા તમને ઘણી વખત હવે બહુ મોટા સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન આપેલા હોય છે, એટલે કે એક આખું એક સ્ટેટમેન્ટ આપ્યું હોય. મારા મેન્સ આન્સર રાઇટિંગ પ્રોગ્રામમાં જે મેં હિસ્ટ્રીનો ક્વેશ્ચન પૂછ્યો હતો, પહેલો ક્વેશ્ચન, એમાં તમે જોયું છે કે ઉપર એક વાક્ય આપેલું હતું અને પછી એ વાક્યના સંદર્ભમાં ક્વેશ્ચન નીચે લખ્યો હતો. ઓકે, તો એ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો સૌથી પહેલા તો પ્રશ્નને સમજો કે તમને પૂછે છે શું. એ લોકો ડિફરન્ટ લેંગ્વેજમાં પૂછશે, પણ તમારે એને ઉકેલવો પડશે કે અહીંયા પૂછવા શું માંગે છે. અને આ પ્રશ્નને જ્યારે સમજશો તો તે વખતે તમારે અહીંયાથી પકડવાની રહેશે મેઇન થીમ, કે કઈ થીમ ઉપર ક્વેશ્ચન તમને પૂછાયો છે, અથવા તો મેઇન મુદ્દો કયો છે. સપોઝ તમને એવું પૂછ્યું હોય કે મૌર્ય સામ્રાજ્યના કલા, સંસ્કૃતિ અને વિજ્ઞાન, આના વિશે તમે સમજાવો, આવું કંઈક લખ્યું હોય, તમને આવો ક્વેશ્ચન હોય ઇન શોર્ટ, તો અહીંયા તમારે ઇન્ટ્રોડક્શન કઈ લેવાની હોય. મેઇન થીમ ઇઝ મૌર્ય. ઓકે, તો તમે ઇન્ટ્રોડક્શન મૌર્યઝની લખશો તો મૌર્ય સામ્રાજ્ય વિશે લખો અને ત્યારબાદ તેમની કલા, સંસ્કૃતિ, અથવા તો ઇન્ટ્રોડક્શન લખો ત્યારે મૌર્ય સામ્રાજ્ય વિશે તમે કંઈક લખો અને ત્યાર પછી એમાં જ ઇન્ક્લુડ કરો કે આ એટલું મહાન
સામ્રાજ્ય હતું અને એમાં કલા સંસ્કૃતિનો પણ ઘણો વિકાસ થયેલો હતો અને પછી તમે એમાં બોડી પાર્ટ્સની અંદર જાઓ તો આ રીતે લખવાનું હોય ને એટલા માટે મેઇન થીમ સમજવી પડે. સપોઝ કરંટ અફેર્સમાંથી તમને ક્વેશ્ચન પૂછાય કે આજકાલના યુવાનો એ સોશિયલ મીડિયાની અંદર ઘણા એક્ટિવ હોય છે પણ તેઓ એકલતામાં જ પણ તેમ છતાંય તેઓ એકલા છે, ઠીક છે. અથવા તો સોશિયલ મીડિયાની સારી નરસી અસરો વિશે પૂછ્યું હોય તો વોટ ઇઝ સોશિયલ મીડિયા? ઓકે, તો સોશિયલ મીડિયા ઇઝ મેઇન ટોપિક કે શા માટે, તો તમે ત્યાં એ એક્સપ્લેન કરી શકો છો કે કેમ યુવાનો સોશિયલ મીડિયા ઉપર રહે છે. તો ઇન્ટ્રોડક્શન તમારી આ મેઇન થીમ ઉપર હોવી જોઈએ અને એટલા માટે પહેલા તો પ્રશ્નને સમજો. પ્રશ્નને જ્યારે સમજશો તો એક તો મેઇન થીમ પકડશો, એના ઉપરથી તમારે ઇન્ટ્રો લખવાની રહેશે. બીજી વસ્તુ છે કે તમારે આ પ્રશ્નને સમજતી વખતે જોવાનું કે પ્રશ્નમાં કેટલા પાર્ટ્સ છે, કેટલા પાર્ટ્સની અંદર ક્વેશ્ચન પૂછાયો છે, કેટલા ભાગો છે, અથવા તો કેટલા કન્ટેક્સમાં તમને ક્વેશ્ચન પૂછાયો છે. તો જ્યારે મેં કીધું કે કલા, સંસ્કૃતિ અને વિજ્ઞાન, તો કલા, સંસ્કૃતિ અને વિજ્ઞાન આ ત્રણે પાર્ટ થાય અને આ જે પાર્ટ્સ તમે સમજશો એના એ તમારા બોડી પાર્ટની અંદર આવવા જોઈએ. ઓકે, તમને સપોઝ એવું પૂછે કે હમણાં આપણે પેલું માસ્ટર ઓફ રોસ્ટર વાળો ક્વેશ્ચન મેં પૂછ્યો હતો, તો માસ્ટર ઓફ રોસ્ટર એકચ્યુઅલી હતું એ જ કે માસ્ટર ઓફ રોસ્ટરના ફાયદા ગેરફાયદા વે ફોરવર્ડ પૂછ્યું હતું તમને ઇન શોર્ટ, ઠીક છે. તો 3 પાર્ટ હતા. તો માસ્ટર ઓફ રોસ્ટર એના ફાયદા કયા કયા છે, એનાથી શું લાભ થાય છે, ઇશ્યુઝ કયા કયા છે આ સિસ્ટમમાં, અને ત્રીજું કે વે ફોરવર્ડ. તો 3 ભાગ હતા. તો એ પ્રમાણે બોડી પાર્ટની અંદર આ 3 પાર્ટ્સને તમારે લખવાના રહેશે. ઓકે, અને કન્ક્લુઝન પછી તમે આ ઇન્ટ્રો લખ્યું છે અને બોડી લખ્યું છે એના પ્રમાણે તમારે લખવાનું હોય. ઓકે, તો સૌથી પહેલા તો ક્વેશ્ચનને સમજો, મેઇન થીમ અને એના પાર્ટ્સ પકડો. હવે જ્યારે પણ તમે મેઇન થીમને તમને સમજી શક્યા છો તો સપોઝ આખો ક્વેશ્ચન આ રીતના 2, 3, 4 લાઇનમાં હોય તો જે થીમ હોય એના ઉપર સર્કલ કરી દો એટલે તમને ખબર પડે કે તમારી ઇન્ટ્રોડક્શન આના પર લખવાની છે. અને જે પાર્ટ્સ હોય ને એ પાર્ટ્સને અંડરલાઇન કરો કે ઓકે મારે આ 3 વસ્તુ વિશે અહીંયા જણાવવાનું છે કે જેથી તમે જ્યારે આન્સર લખો ત્યારે ભૂલી ન જાઓ. પણ આ જે એક્સરસાઇઝ તમે કરો ને, રાઉન્ડ કરશો કે અંડરલાઇન કરશો કે આ બધી વસ્તુ એ તમને એક ક્વેશ્ચન પેપર અલગથી આપવામાં આવશે એમાં કરજો. આન્સર શીટના અંદર જે ક્વેશ્ચન લખેલો હોય ત્યાં ન કરતા. ઓકે મિત્રો, તો આમ તો જો કે માર્ક્સ નથી કપાતા હોતા એના, પણ તેમ છતાંય આપણે નહીં કરવું, આપણે આપણી રીતે લખવાનું. જવાબમાં જ આપણે બધી વસ્તુઓ લખવાની. તો ક્વેશ્ચનની અંદર ત્યાં લીટા નહીં કરવા બેસવાના. શેમાં કરવાના તમારે? ક્વેશ્ચન પેપર તમને અલગથી આપવામાં આવશે જેમાં બધા ક્વેશ્ચન એક સાથે લખેલા હશે, એ જગ્યાએ કરી લેવાનું કે કયા ક્વેશ્ચનમાં મારે, અને એ તમે સામે રાખો એટલે તમારું પેજ પલટાઈ જાય તો પણ તમને ખબર પડે કે ઓકે તમારે કઈ વસ્તુને ઇન્ક્લુડ કરવાની રહી ગઈ. ઓકે, બીજી વસ્તુ કે બોડી જ્યારે પાર્ટ્સની અંદર આવવું હોય અને તમારે 2 પેજની અંદર આન્સર લખવાનો હોય, ઓકે, તો આ રીતે તમારી પાસે 2 પેજ હોય, ક્વેશ્ચન તો આટલામાં પત્યો હોય, પછી અહીંયા જવાબ એવું એ લોકો લખીને જ આપશે અને એટલે આપણે સીધો જવાબ શરૂ કરવાનો હોય તો તમે આ રીતે 3 લાઇનમાં સપોઝ ઇન્ટ્રોડક્શન કે 4 લાઇનમાં ઇન્ટ્રોડક્શન લખી હવે બોડી પાર્ટ્સની અંદર આ જે ભાગો છે ને એના માટેનું હેડિંગ લગાવવાનું અને આ હેડિંગ લગાવો, એને બોક્સ કરી દો અને પછી 1, 2, 3, 4 આ રીતે મુદ્દા લખો. સપોઝ 3 ભાગમાં હોય તો પછી મુદ્દા ઓછા થઈ જાય અને તેથી જે મેઇન મુદ્દાઓ હોય એને સાંકળવાના. ત્યારબાદ સેકન્ડ પાર્ટ માટે હેડિંગ લગાવો, ત્યાર પછી ફરીથી 1, 2, 3 સપોઝ અહીંયા મુદ્દા આવશે, પછી ત્રીજો પાર્ટ લો, પછી 1, 2, 2 મુદ્દા આવ્યા, પછી તમે કન્ક્લુઝન લખી દો. ઓકે, હવે આ જગ્યા નાની છે એટલે કે 2, 3 જેટલા તમારા મુદ્દા આવતા હોય તે રીતે. તો આ રીતે તમારે આખા ક્વેશ્ચનને અપ્રોચ કરવાનો રહેશે. તો એ ધ્યાન રાખજો. 150 વર્ડ્સની અંદર હોય તો તમારો ક્વેશ્ચન આટલામાં જ પતી જાય. જો તમારા અક્ષર મીડિયમ હશે તો એ પ્રમાણે તમારે આન્સર લખવાનો રહેશે. બીજી વસ્તુ આવશે કે તમારે સેકન્ડ પાર્ટ, ઓકે, સેકન્ડ સ્ટેપ જે છે તે છે ડાયરેક્ટિવ વર્ડને સમજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ ડાયરેક્ટિવ વર્ડ. ડાયરેક્ટિવ વર્ડનો મતલબ છે તમને વિશ્લેષણ કરો, વિવેચનાત્મક વિશ્લેષણ કરો, ચર્ચા કરો. ઓકે, ઇંગ્લિશમાં કહીએ તો એક્સપ્લેન, ઇલ્યુસિડેટ, ઇવેલ્યુએટ, ક્રિટિકલી એનાલાઇઝ, ક્રિટિકલી કમેન્ટ, જસ્ટ કમેન્ટ, ડિસ્કસ, આ બધાને ડાયરેક્ટિવ વર્ડ્સ કહેવાય. અને આ ડાયરેક્ટિવ વર્ડ્સ પ્રમાણે તમારા આન્સર્સ ચેન્જ થાય. સેમ લાઈન ક્વેશ્ચનની હોય પણ જો ડાયરેક્ટિવ વર્ડ ચેન્જ થશે તો તમારા આન્સરમાં અમુક કન્ટેન્ટ સેમ રહેશે પણ અપ્રોચ આખો બદલાઈ જશે. અને એ હું તમને સમજાવું છું આના પછી. તો આ બીજી વસ્તુ છે કે ડાયરેક્ટિવ વર્ડને અંડરલાઈન કરો કે તમને પૂછ્યું છે શું, તમને ચર્ચા કરવાનું પૂછ્યું છે, તમને ડિસ્કસ કરવાનું પૂછ્યું છે, તમને એક્ઝામાઇન કરવાનું પૂછ્યું છે કે ઇવેલ્યુએટ કરવાનું પૂછ્યું છે એટલે કે મૂલ્યાંકન કરવાનું પૂછ્યું છે એ સ્ટેટમેન્ટનું, કે તમને જસ્ટ એવું કીધું છે કે એક્સપ્લેન, સમજાવો, આવું પણ લખ્યું હોય, ઉદાહરણ સહ સમજાવો, આવું હોય તો તમને પૂછ્યું છે શું કે એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ્સ, ઉદાહરણ સહ સમજાવો. તો એ વસ્તુ એટલે કે ડાયરેક્ટિવ વર્ડને પકડો.
એન્ડ લાસ્ટ ઇઝ કે કન્ક્લુઝન. કન્ક્લુઝન એકચ્યુઅલી ઇન્ટ્રોડક્શન એ ઓલમોસ્ટ સિમિલર રહે, પણ બોડી એ ડાયરેક્ટિવ વર્ડથી ચેન્જ થાય અને સેમ કન્ક્લુઝન પણ તમારા ડાયરેક્ટિવ વર્ડના આધારે આપણે ચેન્જ કરીશું. તો મિત્રો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સૌથી પહેલા પ્રશ્નને સમજો, મેઇન તમને પૂછ્યું છે શું તે સમજો, મેઇન થીમ પકડો, જેના વિશે આપણે ઇન્ટ્રોડક્શન લખીશું. પછી પ્રશ્નની અંદર તમને પ્રશ્ન કેટલા ભાગમાં પૂછવામાં આવ્યો છે, કે કઈ કઈ વસ્તુ પૂછવામાં આવી છે તેને સમજો, એટલે કે પાર્ટ્સ પાડો, પ્લસ ડાયરેક્ટિવ વર્ડને સમજો. હવે આ ડાયરેક્ટિવ વર્ડના પ્રમાણે પાર્ટ્સ તમારા ડિફરન્ટ થશે, ચેન્જ થશે, અને જેટલા ભાગ છે એમાં એ ડાયરેક્ટિવ વર્ડ જે પૂછ્યું હોય એ પ્રમાણે તમારે કરવાનું હોય. જેમ કે લાસ્ટ 240 વાળી જે મેન્સ હતી, એડવર્ટાઇઝમેન્ટ નંબર 240 વાળી મેન્સ, એની અંદર એવું પૂછ્યું હતું કે ઘેડ, ભાલ અને નળકાંઠા આ 3 જમીનો વિશે, આ 3 જમીનોના સ્થાન, લાક્ષણિકતાઓ અને મહત્વ સમજાવો. આનો મતલબ શું થયો કે તમારા પાર્ટ તો પહેલા 3 જમીનોના પડવા જોઈએ, કે ભાલ, નળકાંઠો અને ઘેડની જમીન, આ 3 તમારી જમીનો થઈ ગઈ. ધેન આ એક એક પાર્ટની અંદર બીજા સબ પાર્ટ્સ પડવા જોઈએ. કેમ કે તમારો ડાયરેક્ટિવ વર્ડ એવો હતો કે તમે આના વિશે જણાવો અમને, તો પછી એની અંદર પાછા સબ પાર્ટ્સ હોવા જોઈએ. એક પાર્ટ હોય સ્થાનનો, બીજો પાર્ટ હોય તમારો એના લાક્ષણિકતાઓનો, અને ત્રીજો પાર્ટ હોય એના મહત્વનો. ઓકે, અથવા તો એમાં પાકો કયા પાકતા હોય, તો એ રીતે તમારે જોવાનું રહેશે. તો ડાયરેક્ટિવ વર્ડ શું છે ત્યાં સમજાવો હતું ખાલી, અથવા તો જણાવો, દર્શાવો, આ વસ્તુ હતી. તો એ પ્રમાણે ડાયરેક્ટિવ વર્ડથી પાર્ટ્સ ચેન્જ થાય. નેક્સ્ટ ઇઝ કે કન્ક્લુઝન. તો કન્ક્લુઝન પણ આ ડાયરેક્ટિવ વર્ડ કેવો છે એના આધારે હોય, કે ખાલી સમજાવો લખ્યું હોય તો તમારે સમરી આપવાની હોય. ઘણી વખત એવું હોય કે તમે ટિપ્પણી કરો, તો કોઈ પણ વસ્તુની ટિપ્પણી કરી એટલે આપણા ઓપિનિયન સાથે આપણે ટિપ્પણી કરવાની હોય. ઘણી વખત જસ્ટ ડિસ્કસ કીધું હોય તો બેલેન્સ કન્ક્લુઝન આપવાનું હોય, કે તમે પોઝિટિવ્સ નેગેટિવ્સ આપ્યા એનું બેલેન્સ્ડ. ઓકે, તો આ પ્રમાણે રહેશે. હવે આપણે એક એક ડાયરેક્ટિવ વર્ડની અંદર તમારે બોડી પાર્ટની અંદર શું આવવું જોઈએ, અથવા તો કઈ રીતે એને તમારે એપ્રોચ કરવાનો હોય તે વિશે આપણે જોઈ લઈએ. ઓકે, એટલે અહીંયા ઇન્ટ્રોડક્શન્સ જનરલી ચેન્જ નહીં થાય, અને તેથી હું તમને એવું કહીશ કે જેટલા સબ્જેક્ટ ટોપિક છે આપણા, ઓકે, એ બધા સબ્જેક્ટ ટોપિક, એટલે GS1 ની અંદર તમે હિસ્ટ્રી, કલ્ચર, સમાજ આ 3 લઈ લેશો. આની અંદર તમારે શું કરવાનું રહેશે કે જેટલા ટોપિક્સ આપેલા છે, જેમ કે સિંધુ ખીણની સભ્યતા, તો સિંધુ ખીણની સભ્યતાના પણ ઘણા બધા આયામો છે. તો તમારે ત્યાં શું કરવાનું કે સિંધુ ખીણની સભ્યતા છે, અથવા તો તમને અલગ અલગ નગરો વિશે પૂછી શકે છે ઘણીવાર, તો એ અલગ અલગ જે ન્યૂઝમાં રહ્યા હોય તે નગરો, તો એ નગરો, તો એના માટેના ઇન્ટ્રોડક્શન ઓલરેડી રેડી રાખો તમારી પાસે, કે જ્યારે પણ પૂછાશે તો હું આ રીતે ઇન્ટ્રોડક્શન લખીશ. તમને ભૂગોળની અંદર સપોઝ એવું હોય કે જમીનો વિશે ક્વેશ્ચન આવવાનો હોય, તો પછી જમીનોમાં તમે કેવું ઇન્ટ્રોડક્શન લખશો તે પહેલેથી રેડી રાખો. એ ઓલમોસ્ટ બદલાશે નહીં. ઇકોનોમીની અંદર સપોઝ તમને ફોરેન ટ્રેડ ઉપર કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય, તો ફોરેન ટ્રેડનું ઇન્ટ્રોડક્શન, કે ફોરેન ટ્રેડ વિશે પૂછાશે તો હું કેવું ઇન્ટ્રોડક્શન લખીશ, થોડું વિચારી અને એક સ્પેસિફિક તમારા માટે એ રેડી રાખો, અને એ વસ્તુને વારંવાર વાંચ્યા કરવાની, એક બુક બનાવવાની ઇન્ટ્રોડક્શન્સ માટેની સ્પેશિયલ. ઓકે, તો એ રીતે તમારે કરવાનું હોય, અને પછી તમને ડાયરેક્ટિવ વર્ડ પ્રમાણે જે તમે બોડી પાર્ટ અને કન્ક્લુઝન લખશો તે કઈ રીતે લખવાના છે તે હવે આપણે જોઈએ. તો હવે આપણે લઈએ ડાયરેક્ટિવ વર્ડ્સ. પહેલો ડાયરેક્ટિવ વર્ડ છે એક્સપ્લેન, કે તમને પૂછે ઇલેબોરેટ, કે તમને પૂછે ઇલ્યુસિડેટ. ઓકે, હવે વિથ એક્ઝામ્પલ સમજી લેજો. એક્સપ્લેન નું ગુજરાતી થશે સમજાવો, ઇલેબોરેટ એટલે વિસ્તારથી સમજાવો, એલ્યુસિડેટ નો મતલબ પણ સેમ થશે, સમજાવો કે વિસ્તારથી સમજાવો. એટલે જ્યારે હવે આ ડાયરેક્ટિવ વર્ડ હોય તમારી પાસે, તો તમારે આન્સરમાં કઈ રીતે અપ્રોચ કરવાનો રહેશે. તો ઇન્ટ્રોડક્શન તો તમે લખી જ લેશો બધામાં. હવે અહીંયા શું થશે કે તમારો જે બોડી પાર્ટ હશે, આ બોડી પાર્ટની અંદર તમને ક્વેશ્ચનમાં શું માંગ્યું છે ને એને જસ્ટ તમારે સમજાવવાનું છે. ઓકે, અને તેથી સિમ્પલ માહિતી આપો એ વસ્તુ વિશે ડિટેલમાં. ઓકે, ડિટેલ્સ પ્રોવાઈડ કરો, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો, ડિટેલ્સ પ્રોવાઈડ કરો, ડેટા પ્રોવાઈડ કરો, માહિતી આપો અને એક્ઝામ્પલ્સ આપો, કે એક્ઝામ્પલથી તેને સમજાવો, એટલે કે ઉદાહરણોથી સમજાવો. તો આ તમારો બોડી પાર્ટ રહેશે અહીંયા, કે જ્યારે પણ તમને એક્સપ્લેન, ઇલોબોરેટ, ઇલ્યુસિડેટ અથવા તો સમજાવો કે વિસ્તારથી સમજાવો પૂછ્યું હોય, તો તમારે કરવાનું શું હોય કે જે પણ સ્ટેટમેન્ટ છે અથવા જે વસ્તુ વિશે પૂછ્યું છે એના વિશે તમારે માહિતી આપવાની, ડેટા આપવાના, ડિટેલ આપવાની એના વિશે, કે તમે જે માહિતી આપી છે એના વિશે ડિટેલ્સમાં સમજાવો, અને ડિટેલ્સમાં સમજાવતી વખતે એક્ઝામ્પલ્સ વાપરવાના.
તો આ થઈ ગયો તમારો ફર્સ્ટ ડાયરેક્ટિવ વર્ડ. અને અહીંયા કન્ક્લુઝન જનરલી શું હોય કે જ્યારે પણ આવું હોય તો કન્ક્લુઝન રહેશે જસ્ટ સમરી, કે એની એક સમરી બનાવી દો, એક ટૂંકી નોંધ કરી દો એના વિશે, કે તમે જે ઉપર લખ્યું છે એના વિશે જ સમરી કહી દો, કે કદાચ બહુ તો તમે મહત્વ લખી શકો, એટલે કે ઇમ્પોર્ટન્સ લખી શકો. ઓકે, તો આ રીતે તમે જ્યારે પણ આ ડાયરેક્ટિવ વર્ડ્સ હોય ત્યારે તમારી ચેન્જ થશે ક્વેશ્ચનની પેટર્ન. ઓકે, આન્સરની પેટર્ન. સેકન્ડ ડાયરેક્ટિવ વર્ડ્સ છે ડિસ્કસ, એટલે કે ચર્ચા કરો. તો હવે તમે સપોઝ તમારા ગ્રુપમાં બેઠા છો અથવા તમારા ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યા છો, સંવાદ જ કહેવાય આને એક પ્રકારનો. એટલે કે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હોઈએ તો ચર્ચા કરતી વખતે આપણે શું કરીએ કે એક જણ પોતાનો વ્યૂ પોઈન્ટ કહેશે, એની સામે બીજું કોઈ એ વિરુદ્ધમાં વ્યૂ પોઈન્ટ કહેશે કે ના આવું નહીં, આવું હોઈ શકે છે. આને જ આપણે ડિસ્કશન કહીએ ને, ચર્ચા આને જ કહેવાય. અને તેથી અહીંયા ચર્ચા કરો જ્યારે તમને પૂછ્યું હોય તો બોડીની અંદર ઓલવેઝ પોઝિટિવ નેગેટિવ, એટલે કે પોઝિટિવ અને નેગેટિવ, અથવા એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, પ્રોઝ એન્ડ કોન્સ, કે સિગ્નિફિકન્સ એન્ડ ઇશ્યુઝ. આ વસ્તુ આવશે. ઓકે, હવે ગુજરાતી કરી દો. પોઝિટિવ નેગેટિવ તો બધાને ખબર પડે ને કે પોઝિટિવ નેગેટિવ રહેશે, અથવા ફાયદા ગેરફાયદા કોઈ પણ વસ્તુના, આ બંને પાર્ટ અહીંયા આવશે. ત્યાર પછી પ્રોઝ કોનમાં પણ સેમ રહેશે, ફાયદા ગેરફાયદા અથવા લાભ ગેરલાભ તમે લખી શકો. સિગ્નિફિકન્સ અને ઇશ્યુ એટલે કે મહત્વ અને પડકારો. ઓકે, ચેલેન્જીસ કે પડકારો. તો આ વસ્તુ વિશે લખવું પડે તમારે. હવે જુઓ, ડિસ્કસ કરીએ છીએ આપણે, તો સૌથી પહેલા શું થશે કે તમે જ્યારે ઇન્ટ્રોડક્શન લખી દો ડિસ્કસ વાળા ક્વેશ્ચનમાં, ઇન્ટ્રોડક્શન લખીને બોડીની અંદર પહેલા પોઝિટિવ પોઈન્ટ્સ લખો, ત્યાર પછી તમે એ જ વસ્તુના નેગેટિવ પોઈન્ટ્સ લખો, અથવા ફાયદા લખો, ત્યાર પછી ડિસએડવાન્ટેજીસ એટલે કે ગેરફાયદા લખો, કે સિગ્નિફિકન્સ લખો એટલે કે મહત્વ દર્શાવો, અને ત્યાર પછી ચેલેન્જીસ કે પડકારો લખો. અહીંયા હજી એક વસ્તુ કે ખૂબ શોર્ટની અંદર, ઠીક છે, ઇન શોર્ટ બીજી વસ્તુ એક આવશે કે વે ફોરવર્ડ. આ પણ લખવું પડે કે જ્યારે તમે ફાયદા અને ગેરફાયદા દર્શાવ્યા છે તો હવે આગળ શું કરવું જોઈએ. ચર્ચા કરતી વખતે આપણે આવું કરીએ ને કે હા યાર આટલા ફાયદા છે, આ વસ્તુઓ કે ગેરફાયદા તો છે પણ ફાયદા પણ આવા છે, તો એના કારણે જો ફાયદા વધારે હોય અને ગેરફાયદા ઓછા હોય તો આપણે શું કરીશું કે એ વસ્તુને લાગુ પાડવા માટે, કે એ વસ્તુને અમલ કરવા માટે, કે આગળ ચલાવવા માટે આપણે વે ફોરવર્ડ શોધીશું, આપણે આગળની રાહ શોધીશું. અને તેથી અહીંયા પહેલો પાર્ટ અને આ બીજો પાર્ટ અને આ ત્રીજો પાર્ટ, આ 3 પાર્ટમાં હોવું જોઈએ. નો ડાઉટ તમે ફાયદા ગેરફાયદાના જે પોઈન્ટ છે તે વધારે લખશો, વે ફોરવર્ડ ટૂંકાણમાં લખવાનું. ઓકે, વે ફોરવર્ડ માટે શબ્દ વપરાય આગળની રાહ, કે શું કરવું જોઈએ. હવે તમે આ શબ્દ લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે, એટલે તમે હેડિંગ આપશો તો પણ ચાલશે, હેડિંગ નહીં આપો તો પણ ચાલશે. છેલ્લેથી બીજો ફકરો આ થાય અને પછી છેલ્લે આવશે તમારું કન્ક્લુઝન. ઓકે, તો જે કન્ક્લુઝન છે, કન્ક્લુઝનમાં તમે શું લખશો, તો કન્ક્લુઝન ઓલમોસ્ટ જ્યારે પણ કોઈ પણ ચર્ચા કરતા હોઈએ તો છેલ્લે ચર્ચા કર્યા પછી બંને પક્ષો સહમત થાય, એક વાતે આવે અને કંઈક બેલેન્સ્ડ કન્ક્લુઝન આપવાનું. એટલે કે વે ફોરવર્ડ આગળ શું કરવું જોઈએ તે તો આપણે લખ્યું, હવે કન્ક્લુઝન તમારું કેવું હોવું જોઈએ, બેલેન્સ્ડ અપ્રોચ વાળું કન્ક્લુઝન હોવું જોઈએ. એટલે કે તમે હવે સરભર કરી દો એ રીતનું કંઈક કન્ક્લુઝન હોવું જોઈએ કે ઓકે આટલા બધા ગેરફાયદા છે પણ ફાયદા હોવાના કારણે, અથવા તો જો આ બધા સ્ટેપ્સને આપણે ફોલો કરીશું વે ફોરવર્ડ વાળા, ઓકે, એની એક સમરી કરી દો કે આ બધી વસ્તુઓ કરવાથી આપણે દેશને આગળ લઈ જઈશું કે ગમે તે. ઇન શોર્ટ એક બેલેન્સ કન્ક્લુઝન તમારે આપવાનું. ઓકે મિત્રો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, તો પછી હું એને રબ કરું આગળના ડાયરેક્ટિવ વર્ડ્સ માટે. થઈ ગયું મિત્રો. હવે બીજા અમુક ડાયરેક્ટિવ વર્ડ્સ છે મિત્રો જેમાં બોડી પાર્ટ આ રીતનો જ રહેશે, કન્ક્લુઝન્સ બદલાયા કરશે. ઓકે, તો જેમ કે સપોઝ નેક્સ્ટ ડાયરેક્ટિવ વર્ડ છે એક્ઝામાઇન કે ઇવેલ્યુએટ. આનો મતલબ શું થશે, એક્ઝામાઇન કે ઇવેલ્યુએટ એટલે કે ચકાસો, મૂલ્યાંકન કરો. ઓકે, તો જ્યારે આ ડાયરેક્ટિવ વર્ડ્સ હોય તો તે વખતે બોડી પાર્ટ આ સેમ આવશે. આ જ રીતે રહેશે કે તમારે
જે કંઈ પણ તમે ઇવેલ્યુએશન કરો છો, તમે એક્ઝામાઇન કરો છો, તો કોઈ પણ વસ્તુને આપણે જ્યારે ચકાસતા હોઈએ તો આપણે જોઈએ ને કે સારા નરસા બંને પાસે આપણે ચકાસવા પડે, પોઝિટિવ નેગેટિવ્સ બંને ચકાસવું પડે, અથવા લાભ ગેરલાભ બંને જોવા પડે. ઘણી વખત એવું હોય અથવા તો મહત્વ ઘણું છે પણ અમુક ચેલેન્જીસ છે તેને આપણે જોવી પડે, તો આ સેમ ટુ સેમ રહેશે. અને એ બધું જોઈને પછી આપણે એવું પણ વિચારીએ કે હવે આગળ શું કરી શકાય, તો આગળની રાહ પણ આવશે. અહીંયા કન્ક્લુઝન સેમ રહેશે, જે આગળ હતું તે જ. તો આ જગ્યાએ કન્ક્લુઝન શું રહેશે, તો કન્ક્લુઝન રહેશે સેમ. તમે કાં તો સમરાઇઝ કરો વસ્તુઓને, કે આપણે ચકાસણીના અંતે આપણને આટલા આટલા ફાયદા દેખાયા, આટલા ગેરફાયદા દેખાયા અને વે ફોરવર્ડ આ રીતે કરી શકાય. ઓકે, એટલે કે અહીંયા એ લખી શકાય કે જે લાભ તમે લખ્યા હોય, હવે તમે તો સ્ટેટમેન્ટ્સમાં લખ્યા હોય તો તમે પછી એને જસ્ટ શોર્ટમાં કીવર્ડ્સ લખી શકો કે આ લાભો અને આ ગેરલાભો છે, તેમ છતાં પણ આપણે જો આ વસ્તુ કરીશું તો આગળ જઈ શકાશે, ગમે તે એ રીતના. ઓકે, તો કાં તો સમરાઇઝ કરો અથવા તો તમે અહીંયા પણ કન્ક્લુઝન બેલેન્સ લખી શકો છો કે ઓકે એક બેલેન્સ કન્ક્લુઝન આપો કે જે તમને લાગતું હોય તે. જો એથિક્સમાં આવો ક્વેશ્ચન હોય તો તમે ઇવન શીખ કે લેસન્સ પણ લખી શકો છો. તો આ રીતે કંઈક પણ હંમેશા તમારા કન્ક્લુઝન તમે ગમે તેટલું ક્રિટિકલી એનાલાઇઝ કર્યું હોય કે ગમે તે કર્યું હોય, તમને ભલે ને નેગેટિવ પોઈન્ટ્સ બહુ દેખાતા હોય કે કંઈ પણ, તેમ છતાંય હંમેશા કન્ક્લુઝન્સ આપણા આશાવાદી હોવા જોઈએ કે બધું જ આમ દુનિયા લૂંટાઈ જશે એવું નહીં લખવાનું. આશાવાદી હોવું જોઈએ કે નહીં, આ વ્યક્તિને સૂચનો કે ઉપાયોમાં રસ છે. ઓકે, અહીંયા વે ફોરવર્ડની જગ્યાએ તમે ઉપાયો પણ લખી શકો છો કે જે ચેલેન્જીસ છે એને ઓવરકમ કરવા માટેના ઉપાયો આવા હોઈ શકે છે. ઓકે, નેક્સ્ટ હવે બીજા કીવર્ડ્સ લઈએ. તો જેમ કે તમને કીધું હોય કે કમેન્ટ. કમેન્ટ એટલે કે ટિપ્પણી કરો. ઓકે, તમને પૂછ્યું હોય કમેન્ટ એટલે કે ટિપ્પણી કરો. ઘણી વખત આવો ક્વેશ્ચન આવે કે ગીવ યોર ઓપિનિયન. ઓકે, તો જો ઓપિનિયન માંગ્યો હોય તમારો એટલે કે તમારું મંતવ્ય જણાવો કોઈ પણ વસ્તુ વિશે. આ બે ડાયરેક્ટિવ વર્ડ હોય, સપોઝ કમેન્ટ કે ગીવ ઓપિનિયન અથવા તો મંતવ્ય જણાવો કે ટિપ્પણી કરો. તો જો આવા હોય ડાયરેક્ટિવ્સ તો બોડી પાર્ટની અંદર પણ હવે સપોઝ તમને ટિપ્પણી કરવાનું કહે તો તમે પણ આ જ વસ્તુ કરશો ને. આપણે કે આપણને ઓપિનિયન કોઈ વસ્તુ વિશે આપવાનો કે આપણા માટે નવી વસ્તુ છે સપોઝ, તો ઓપિનિયન આપતા પહેલા આપણે શું કરીશું કે જોઈશું કે ના યાર આમાં સારું કઈ કેવું છે, ખોટું કયું છે, પછી આપણે આપણું ઓપિનિયન આપીશું કે આપણે શું કરવા માંગીએ છીએ. ઓકે, અને એટલા માટે અહીંયા પણ બોડી પાર્ટ શું રહેશે, આ જ રહેશે, સેમ ટુ સેમ રહેશે. પણ હા, અહીંયા કન્ક્લુઝન ચેન્જ થશે. તો અહીંયા કન્ક્લુઝન કેવું થશે, અહીંયા લખું છું, જો એરો કરેલા છે યાદ રાખજો ભાઈ. અને તમે લોકો નોટ બનાવતા હોય તો એમાં જ સરખી રીતે લખી લેજો કે ઉપસંહાર અહીંયા કેવો હોય. તો અહીંયા એકચ્યુઅલી તમારે સ્ટાન્સ લેવો પડે. તમારે આ જગ્યાએ તમારે જણાવવું પડે કે તમારા મતે શું તમે માનો છો. ઓકે, અને આ જ્યારે તમે માનો, તમે જ્યારે સ્ટાન્સ લો, તો જો તમે નેગેટિવ સ્ટાન્સ લીધો હોય, જો ઇફ તમે જો નેગેટિવ સ્ટાન્સ લીધો હોય કે ઓપોઝિટ સ્ટાન્સ લીધો હોય, તો પછી તમારે એના માટેના ઉપાયો પણ કહેવા પડે અથવા તો સોલ્યુશન્સ પણ આપવા પડે કન્ક્લુઝનમાં. ઠીક છે મિત્રો? સો આ યાદ રાખજો કે તમને જ્યારે કમેન્ટ કરવાનું કે ટિપ્પણી કરવાનું કે અથવા તો ગીવ ઓપિનિયન કે મંતવ્ય જણાવવાનું કે, તો કન્ક્લુઝનની અંદર તમારે તમારા મતે શું તમે માનો છો તે લખવું પડે. અને ત્યાર પછી તમે પોઝિટિવ નેગેટિવ બંને આર્ગ્યુમેન્ટ્સ આપી દીધી છે. તમે ફેવરમાં સ્ટેટમેન્ટના અને ઓપોઝમાં આર્ગ્યુમેન્ટ્સ આપી દીધી છે. આ આપ્યા પછી તમારે સ્ટાન્સ લેવાનો કે હું તો આ માનું છું ભાઈ કે આ એકચ્યુઅલી બધું ખરાબ જ છે, પણ પછી પણ તેને આ કરવાથી સુધારી શકાય અથવા તો આ વસ્તુઓ કરવાની હવે જરૂર છે. ઓકે, તો આ રીતે તમારે અહીંયા જો તમે ઓપોઝિટ સ્ટાન્સ લીધો હોય તો ઉપાયો આપો, તમે જો પોઝિટિવ સ્ટાન્સ લેતા હોય તો ઉપાયો આપો કે અહીંયા ગેરફાયદા છે પણ મારું માનવું છે કે આ વસ્તુ આ સારી છે, હા હજી સુધારાની જરૂર છે. આવું કરી અને તમે કન્ક્લુઝન આપીને કમ્પ્લીટ કરી શકો છો. ઓકે, સી મિત્રો આમાં કેવું હોય કે ક્વેશ્ચન સામે હોય ને તો હું તમને એક્ઝેક્ટ પોઈન્ટ્સ કહી શકું, અને એના માટે તો આપણે મળીશું. અને એટલે તમે જોજો કે મારા ક્વેશ્ચન થોડા વેરાયટીમાં આવે છે, તો એના માટે આપણે ઓલરેડી મળવાના છીએ. ક્યારે? 6th ડે દર વીકનો, મતલબ 1 તારીખથી ચાલુ થયું છે એટલે કે આપણે 6મી તારીખે, 12મી તારીખે, 18મી તારીખે હોય તે જ્યારે મળીશું તો તે વખતે જે ક્વેશ્ચન આપણે કર્યા છે ને એની અંદર આ બધા ડાયરેક્ટિવ વર્ડ્સ હશે અને તે પ્રમાણે હું તમને સમજાવીશ કે તમારે અહીંયા શું કરવું જોઈતું હતું, કઈ રીતે તમારો આન્સર હોવો જોઈતો હતો. ઓકે, તો તે વખતે આપણે એક્ઝેક્ટલી સમજીશું. પણ અત્યારે તમે આ તો લખી લો કે તમારે આ વસ્તુ કરવાની છે. હા, બીજી વસ્તુ કે આ જે એક્ઝામાઇન હતું ને એની સાથે હજી એક એડ કરી દો, એનાલાઇઝ.
એનાલાઇઝ કરવું એટલે પણ ચકાસવું જ થાય ને, મૂલ્યાંકન કરવું થાય, તો એ પણ સેમ રહેશે કે બોડી આ ફોર્મેટમાં આવશે અને કન્ક્લુઝન ઉપરના સમરાઇઝ ને બેલેન્સ વાળામાં આવશે. હવે બહુ જ બધી વખત જે પૂછાતું હોય છે, જેમાં ઘણી વખત મતલબ ખબર નહીં કેમ પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ બધાને લાગતા હોય છે, વિચ ઇઝ ક્રિટિકલી કમેન્ટ, ક્રિટિકલી એનાલાઇઝ, ક્રિટિકલી ઇવેલ્યુએટ. આનો મતલબ શું થાય? ક્રિટિકલી કમેન્ટ એટલે વિવેચનાત્મક વિશ્લેષણ કરો. ક્રિટિકલી એનાલાઇઝ નો મતલબ શું થશે? વિવેચનાત્મક મૂલ્યાંકન કરો કે વિવેચનાત્મક ચકાસો કે મૂલ્યાંકન જ થશે અહીંયા. ઓકે, ધેન ક્રિટિકલી ઇવેલ્યુએટ, અહીંયા પણ એ જ વસ્તુ થશે કે વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. ઘણી વખત વિશ્લેષણ અહીંયા આવશે, વેરી સોરી, મૂલ્યાંકન નીચે આવશે. જસ્ટ અ મિનિટ, મારી ભૂલ થઈ મિત્રો, વેરી સોરી. અહીંયા ક્રિટિકલી એનાલાઇઝ એટલે વિવેચનાત્મક વિશ્લેષણ કે પૃથ્થકરણ કરો. ઓકે, કે પૃથ્થકરણ. ક્રિટિકલી ઇવેલ્યુએટ એટલે કે વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. અને અહીંયા ક્રિટિકલી કમેન્ટ એટલે કે વિવેચનાત્મક ટિપ્પણી કરો. કે ઓકે, ચર્ચા અહીંયા ના હોય. જ્યારે વિવેચના કરતા હોય આપણે કોઈ વસ્તુની, વિવેચનાનો મતલબ તો તમને ખબર હશે ને, કે ક્રિટિસાઇઝ કરવું કોઈ વસ્તુને. પણ એકચ્યુઅલી ક્રિટિકલી કે ક્રિટિસાઇઝ કરવાનો મતલબ એવો હંમેશા નથી હોતો મિત્રો, કે તમે મતલબ હંમેશા ક્રિટિકલ જ રહો કે ખરાબ જ બોલો, એવું નહીં. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો, કેમ કે અહીંયા જ્યારે ક્રિટિકલ વર્ડ આવે ને એટલે બધાને એવું લાગે કે જે સ્ટેટમેન્ટ આપ્યું છે ને એના નેગેટિવમાં જ લખવાનું છે. એવું નથી. અહીંયા એકચ્યુઅલી શું કરવાનું છે તમારે, કે તમારે ક્રિટિકલ પોઈન્ટ્સ પણ લખવાના છે. એ ખાસ તમને કહી દે છે કે તમારે બંને સાઈડને જોવાની છે. ઓકે, તો જ્યારે પણ આવું હોય તો અહીંયા બોડી પાર્ટની અંદર થશે શું? તો બોડી પાર્ટની અંદર પોઝિટિવ નેગેટિવ આર્ગ્યુમેન્ટ્સ ઇન ફેવર, મોસ્ટ ઓફ તમને સ્ટેટમેન્ટ્સ આપ્યા હોય એટલે એ સ્ટેટમેન્ટની ફેવરમાં આર્ગ્યુમેન્ટ્સ, આ પાર્ટ આવશે. અને ત્યાર પછી તમારે લખવાનું હોય ઓર નહીં, એન્ડ આર્ગ્યુમેન્ટ્સ ઇન ઓપોઝિશન. બાકી પ્રોસ કોન્સ, ફાયદા ગેરફાયદા આ તો ખરું જ. એ તમારે જોવાનું કે ક્વેશ્ચન તમને કઈ રીતે પૂછ્યો છે. મહત્વ એટલે કે સિગ્નિફિકન્સ, એન્ડ ચેલેન્જીસ એટલે કે પડકારો, ઇશ્યુઝ આ તો ખરું જ. અહીંયા પોઝિટિવલી બોડીની અંદર અને વધારે મુદ્દાઓ સાથે તમારે થર્ડ પાર્ટ એડ કરવાનો, એટલે કે આ ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ. આ ફર્સ્ટ પાર્ટ હોય તો આ સેકન્ડ પાર્ટ હોય. જો પ્રોસ ફર્સ્ટ પાર્ટ હોય તો કોન્સ સેકન્ડ હોય, બરાબર છે. આ ફર્સ્ટ પાર્ટ હોય તો આ સેકન્ડ પાર્ટ હોય. તો અહીંયા થર્ડ પાર્ટ બોડીની અંદર ખાસ હોય કે તમે જો કોઈને ક્રિટિસાઇઝ કરો છો તો હવે તમારે સૂચનો આપવાના. ઓકે, અને સૂચનો આપવામાં તમે એનો ઉકેલો કહી શકો છો એને. ઓકે, એટલે કે સોલ્યુશન્સ આપી શકો છો, જેને આપણે કહીશું ઉકેલો. અથવા તમે અહીંયા જસ્ટ વે ફોરવર્ડ પણ લખી શકો છો કે આગળ હવે શું કરવું જોઈએ, આટલા બધા પ્રોબ્લેમ છે તો, એટલે કે આગળની રાહ આ પણ લખી શકો છો તમે, તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે. અથવા તો વોટ કેન બી ડન, અથવા તો મેજર્સ ફોર ઇમ્પ્રુવમેન્ટ, મેજર્સ ટુ બી ટેકન, આવું કંઈક તમે લખી શકો છો. પણ તમારે અહીંયા જ્યારે પણ તમે કોઈને ક્રિટિસાઇઝ કરો છો તો એને શું સુધારવું જોઈએ તે પણ એને કહેવું પડે સામે તમારે. ઓકે, અને એટલે તમે ક્રિટિકલી આ બધી વસ્તુ કરી રહ્યા છો તો બધાની અંદર તમારે બોડી પાર્ટ હોય 2 પાર્ટ, બોડી પાર્ટ તમારો 3 પાર્ટમાં થશે. અને હવે કન્ક્લુઝન તમારે આપવાનું. તો જે કન્ક્લુઝન આપશો નેક્સ્ટ, તો આ કન્ક્લુઝનની અંદર પછી તમારે હવે બધું પોઝિટિવ કહેવાનું. હવે કન્ક્લુઝન કેવું હોવું જોઈએ? થોડું પોઝિટિવ બતાવે તેવું, કે આટલા બધા પ્રોબ્લેમ્સ હોવા છતાં પણ આપણે આ ઉકેલો જો કરીએ તો સારું થશે. ઓકે, અને તેથી કન્ક્લુઝન એકચ્યુઅલી કે આ ટોપિક કેમ મહત્વનો છે, કે આના વિશે ચર્ચા કેમ મહત્વની છે, કોઈ લેસન હોય તો આ બધી વસ્તુ અહીંયા આવે. મિત્રો તમે લખી લેજો, સમજાયું ને, કે કન્ક્લુઝનની અંદર પછી તમારે શું કરવાનું, કે તમે ક્રિટિસાઇઝ તો કરી નાખ્યું કોઈ પણ વસ્તુને, તમે સૂચનો પણ આપી દીધા. જનરલી એવું હોય કે જ્યારે પણ ક્રિટિકલી કમેન્ટ કરવાનું પૂછ્યું હોય તો પોઝિટિવ્સ ઓછા હોય, નેગેટિવ્સ વધારે હોય. જનરલી આવું હોય છે. ઓકે, એટલે કે ઇશ્યુઝ તમારે બતાવવાના છે એમાં.
કહો કે હા પોઝિટિવ્સ છે પણ આ ઇશ્યુઝ છે. ઘણી વખત એવું પણ બને કે જ્યારે તમે આન્સર આપવાના હો તે વખતે ક્રિટિકલી કમેન્ટ પૂછ્યું હોય તો તમે નેગેટિવ્સ પહેલા બતાવો, ત્યાર પછી તમે પોઝિટિવ બતાવો. એ ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ કરશે મિત્રો કે તમારે પહેલા શું બતાવવાનું. તો ઘણી વખત એવું બને કે તમે નેગેટિવ્સ પહેલા બતાવો કે આટલા બધા નેગેટિવ્સ છે, ત્યાર પછી તમે બતાવો કે ના આટલા ફાયદા પણ છે, ત્યાર પછી અને નેગેટિવ્સ જે છે એને સુધારવા માટેના પગલાઓ તમે બતાવો, રિફોર્મ્સ કે મેજર્સ બતાવો, અને ત્યારબાદ તમે લાસ્ટમાં કન્ક્લુઝન જ્યારે બતાવો ત્યારે આશાવાદી રહેવાનું. ઓકે, સો આ રીતે તમારે આટલા ડાયરેક્ટિવ વર્ડ્સ આવતા હોય છે. હવે આના સિવાય જો કોઈ હું ડાયરેક્ટિવ વર્ડ ભૂલી ગઈ હોઉં મિત્રો તો કમેન્ટમાં કહી દેજો. તો પછી આપણે જ્યારે બ્રેન સ્ટોર્મિંગ સેશન રાખીશું તે વખતે હું તમને સમજાવીશ. ઓકે, સો મિત્રો આજે આટલું રાખીએ આપણે કે ડાયરેક્ટિવ વર્ડ્સ સુધી મેં તમને સમજાવ્યું. તમે લખતા જાઓ. 1-2 દિવસમાં તમને બીજો વિડીયો મળશે કે જેમાં હું તમને સમજાવીશ કે આપણે સબ્જેક્ટ વાઇઝ ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝનમાં શું આવવું જોઈએ. ઓકે, કેમ કે કોઈ પણ સબ્જેક્ટમાં જ્યારે તમે લખતા હો કે કોઈ પણ વિષય, તમને જે વિષયનો ક્વેશ્ચન હોય ને એ પ્રમાણે તમારા ઇન્ટ્રોડક્શન્સની અંદર કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ. બોડીની અંદર તમે ભલે ને પોઝિટિવ નેગેટિવ લખો છો પણ એ પોઝિટિવ નેગેટિવની સાથે પણ તમારે કઈ વસ્તુનો ઉમેરો કરવો જોઈએ. એ જે અપ્રોચીસ હોય છે સબ્જેક્ટ વાઇઝ એ પણ ચેન્જ થતા હોય છે. તો નેક્સ્ટ વિડીયો હું લઈને આવીશ કે જેની અંદર હું તમને સબ્જેક્ટ વાઇઝ સમજાવીશ કે કેવી રીતે થશે. આજનો જે ટોપિક હતો એ તમને મેં ફોર્મેટ અને ડાયરેક્ટિવ વર્ડ્સ વિશે સમજાવ્યું. કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તે સમજાવ્યું. વર્ડ લિમિટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ધ્યાન રાખીને લખો. એટલે હવેથી 200 વર્ડના ક્વેશ્ચનમાં 5 કે 6 પેજ ભરીને મોકલશો નહીં. ચલો ઠીક છે, નો ડાઉટ ઘણા બધા મિત્રો બરાબર લખે છે. બીજી વસ્તુ કે સી મિત્રો તમને જો પોઈન્ટ્સ ન મળતા હોય તો તમારે વાંચન વધારવું પડે થોડુંક વધારે. અને બીજું કે જે લોકો ઇંગ્લિશમાં લખે છે ઘણા મિત્રોની ગ્રામેટિકલ એરર અને કેપિટલ સ્મોલ લેટર્સની એરર થતી હોય છે. એ વસ્તુ તો તમને અહીંયા સમજણ પડતી જશે કે જો મેં આ કેપિટલ સી કર્યો છે અને ઓ એનાથી અડધો જ છે. ઘણા લોકો કેપિટલ સી પણ ઓ જેટલો કરશે, આટલો જ, તો એ ન ચાલે. પી જેમ લો તો પી એકચ્યુઅલી આ કેપિટલ ઓ છે એ મોટો હોવો જોઈએ, પછી પી જે છે ઓના અડધાથી ચાલુ થાય અને નીચેની બાજુ જાય. જી પણ આવું હોય એટલે તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ જેમ આમ નીચે જાય તે જી પણ નીચે જાય. પછી જી ઘણા લોકો અહીંયા લખતા હોય છે તો એ વસ્તુ ખોટી છે. જો ન આવડતું હોય તો પેલી 4 લાઈન વાળી જે પોથીઓ મળે છે ને નાના છોકરાઓને લખાવવા માટે, એબીસીડી શીખવાડવા માટે, તે લઈને આવો અને એમાં જુઓ કે વર્ડ્સ કેવી રીતે લખાય છે. ભલે હું તમને એવું નથી કે તમે પ્રેક્ટિસ કરો, પણ જે લોકો ઇંગ્લિશમાં આપવા માંગે છે એમની ઘણી પ્રોબ્લેમ્સ હોય છે. જોઈએ જો ટાઈમ રહેશે મારી પાસે તો હું તમને ઇંગ્લિશ ગ્રામર કરાવીશ, તો તે વખતે આ વસ્તુ વધારે ક્લિયર કરાવીશ. બટ અત્યારે હાલ પૂરતું આ છે. ઓકે, સો ચલો મિત્રો આ લઈએ અને હવે મેન્સમાં આ રીતે જ્યારે મને ટાઈમ મળશે ત્યારે એક વિડીયોઝ હું મૂકતા જઈશ. અને નેક્સ્ટ વિડીયો વિલ બી સબ્જેક્ટ વાઇઝ અપ્રોચ કેવો રહેવો જોઈએ તેના માટેનો રહેશે. સો ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો, આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરતા રહો. મારા પ્રોગ્રામમાં જો ન જોડાયા હોય તો જોડાઈ જાઓ અને મને લખીને આન્સર્સ મોકલો. હું કોઈ પણ આન્સર તમારો ચેક કરી આપીશ. મેં આપેલા ક્વેશ્ચનનો આન્સર લખશો તો પણ ચાલશે. તમે જો બીજા કોઈ ક્વેશ્ચન્સ લખતા હોવ કદાચ કે કોઈ ટેસ્ટ સિરીઝ સપોઝ તમને મળી હોય જૂની અને તમે એના કે કોઈ પ્રીવિયસ યર્સના, પાસ્ટ યર્સના ક્વેશ્ચન્સના તમે જો એટેમ્પ કરવા માંગતા હોવ, તમે લખતા હોવ અને તમને સમજણ ન પડતી હોય કે કેવી રીતે લખાય, બરાબર લખ્યું છે કે નહીં, એ જો તમારે ચકાસણી કરવી હોય તો તમે મને મેલ કરી શકો છો. મારું મેલ એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપેલું છે. તો ત્યાં સુધી તમે લખતા રહો, વાંચતા રહો, સફળતા જરૂરથી મળશે. અને હું છું તમારી સાથે. તમને જે પ્રોબ્લેમ હોય તે હું તમારો સોલ્વ કરી આપીશ. અને મિત્રો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને, કેમ કે મેન્સના વિડીયોઝમાં મેં એવું જોયું છે કે ઘણા સ્ટુડન્ટ્સ છે કે જે મતલબ અડધા જેટલા સ્ટુડન્ટ્સ એવા છે કે જે સબસ્ક્રાઇબ કર્યા વગર વિડીયોઝ જુએ છે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો ને, એક સબસ્ક્રાઇબ તો કરવાનું છે. અને મારા વિડીયોઝને વધુમાં વધુ શેર કરો મિત્રો, કે જેથી મારા ફ્રી ઇનિશિયેટિવનો લાભ તમને મળી રહે. ઓકે, તો હેપી લર્નિંગ, હેપી સ્ટડિંગ, બાય.